ગુજરાતના સહકારી જગતમાં હમણાં કંઈ જ ઠીક ન હોય તેવું લાગી રહ્યું છે। એક તરફ દક્ષિણ ગુજરાતની અંદર આપણે દૂધધારા ડેરી છે તેમની ચૂંટણીની અંદર બબાલ જોઈ રહ્યા છીએ। ભાજપના મેન્ડેટનો ઉલાળ્યો કરવો અને પછી ભાજપ દ્વારા ઉમેદવારોને સસ્પેન્ડ પણ કરવા, એટલે કે ભાજપમાંથી આંખી કાઢવા। અને આ સાથે જ ક્યાંક ચર્ચા એ પણ થઈ કે બધી જગ્યા ઉપર ઇફકોવાળી થાય એ જરૂરી પણ નથી। ઇફકોવાળી સૌરાષ્ટ્રમાં થઈ કે જ્યાં જયેશ રાદડિયાએ ભાજપની સામે બાથ ભીડી મેન્ડેટનો ઉલાળ્યો કર્યો, ચૂંટણી લડી અને જીતીને પણ બતાવી। તેમ છતાં ભાજપે એમની સામે કોઈ જ પગલાં ન લીધા, કારણ કે ભાજપ આમ તો શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે। ભાજપની સામે જ્યારે જયેશ રાદડિયા પડ્યા હતા ત્યારે સવાલ અનેક થયા હતા। હવે જ્યારે આ બધું થયું, સૌરાષ્ટ્રના રાજકારણમાં પણ કંઈક ઠીક નથી। દક્ષિણ ગુજરાતની અંદર રાજકારણ હોય કે પછી સહકારિતાનું રાજકારણ હોય ત્યાં પણ કંઈ ઠીક નથી। હવે ગુજરાતને ફરી એક વખત કંટ્રોલ કરવા માટે આવી રહ્યા છે અમિત શાહ ગુજરાતમાં, અને એમની જ સાથે હવે એ વાત પણ સામે આવી છે કે આ વખતે તે આવવાના છે તો કંઈક નવું અહીંયાથી જે ગુજરાત છે તેમને પણ કંઈક મળવાનું છે। ગુજરાત ભાજપ માટે પણ કંઈક નવા જૂની થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સહકારિતા જગતમાં હમણાં કંઈ જ ઠીક નથી। દક્ષિણ ગુજરાતમાં પણ જબરદસ્ત બબાલ ચાલી રહી છે કે ભાજપે મેન્ડેટ આપ્યું અને મેન્ડેટનો ઉલાળ્યો કરવામાં આવ્યો। વાગરાના ધારાસભ્ય છે અરુણસિંહ રણા, તેમણે પોતાની પેનલ મેદાનમાં ઉતારી અને પછી ભાજપે 9 જેટલા લોકોને સસ્પેન્ડ કર્યા। અને એ પછી સામે આવ્યું કે જ્યાં ઇફકોવાળી થવાની હતી હવે થઈ નહીં, કારણ કે મેન્ડેટનો ઉલાળ્યો થયો અને પછી સસ્પેન્ડ કરવામાં આવ્યા। ઇફકોની ચૂંટણીમાં આપણે જોયું હતું કે સૌરાષ્ટ્રની અંદર જે જયેશ રાદડિયા છે તેમની પેનલે ભાજપની સામે પડી, બાદ ભીડી ભાજપમાં, અને પછી મેન્ડેટનો ઉલાળ્યો કર્યો, જીતીને પણ એ ચૂંટણી બતાવી। અને એ પછી સવાલ થતો હતો કે CR પાટીલ જ્યારે મેન્ડેટ લઈને આવ્યા હતા, મેન્ડેટમાં નામ બીજા લોકોના હતા, તેમ છતાં જયેશ રાદડિયા ચૂંટણીમાં ઉભા રહ્યા, જીત્યા। અને એ પછી જ્યારે સહકારી જગતમાં મેન્ડેટનો ઉલાળ્યો થાય ત્યારે સવાલ એ થતો હતો કે આ બધી જગ્યા ઉપર ઇફકોવાળી કેમ થાય છે। પણ એ લોકો એ પણ સમજવું જોઈએ કે બધા જયેશ રાદડિયા નથી હોતા, કારણ કે એક તરફ સહકારી જગતમાં ઉથલપાથલ ચાલી રહી છે, બીજી તરફ રાજકારણમાં ઉથલપાથલ ચાલી રહી છે। ખાસ કરીને રાજકોટની અંદર જ્યારે અમિત શાહ આવવાના છે અને તેમના ઘણા બધા કાર્યક્રમ છે, એમાંનો એક મહત્વનો કાર્યક્રમ એટલે કે તેઓ જ્યારે રાજકોટ આવશે, રેસકોર્સની અંદર એક કાર્યક્રમ છે અને એ કાર્યક્રમમાં સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાની જે પ્રતિમા છે તેમનું અનાવરણ પણ કરવાના છે। એક તરફ જે રાજકોટનું રાજકારણ છે ખૂબ ગરમાયેલું છે, જ્યારે રાજકોટનો એક સામાકાંઠો છે ત્યાં આમ આદમી પાર્ટીનું ખૂબ ધીમે ધીમે વર્ચસ્વ વધી રહ્યું છે। રાજકોટની અંદર જ્યારે ભાજપને મજબૂત કરવા માટે અમિત શાહ આવતા હોય તેવું લાગી રહ્યું છે। આમ જોવા જઈએ તો ગુજરાતના રાજકારણમાં સહકારી જગતના રાજકારણ છે તેમનો પણ એક મોટો ફાળો છે। સહકારી જગતમાં ઘણા બધા આગેવાનો આગળ હોય છે, પરંતુ એમાંના ઘણા બધા આગેવાનો છે એ રાજકારણમાં પણ આગળ હોય છે, એટલે કે સહકારિતા પ્લસ જે સક્રિય રાજકારણ છે એ બંનેમાં કોઈ આગળ હોય તેમાં ખૂબ જૂજ નેતાઓ આવે છે, અને એક નેતા એમાંના છે જયેશ રાદડિયા। હવે જ્યારે સહકારિતાની વાત આવે તો પણ જયેશ રાદડિયા મોખરે છે, રાજકારણની વાત આવે તો પણ ક્યાંક જયેશ રાદડિયા મોખરે છે। હવે આ બધાની વચ્ચે જ્યારે રાજકોટની અંદર ભાજપ જે ધીમે ધીમે પડી ભાંગી રહ્યું છે, મજબૂત ક્યાંક કરવાની જરૂર લાગે છે, અને આ બધાની વચ્ચે જ્યારે અમિત શાહ ગુજરાતમાં આવતા હોય ત્યારે તર્ક વિતર્ક એવા પણ સર્જાઈ રહ્યા છે કે હવે ક્યાંક રાજકોટની અંદર ભાજપ છે તે ધીમે ધીમે મજબૂત થાય, ક્યાંક જયેશ રાદડિયા ભાજપને વધારે મજબૂત કરવા માટે મહેનત કરી શકે એમ છે, તે પણ એક અત્યારે ક્યાંક જે ગલિયારોમાં ચર્ચા થઈ રહી છે। પરંતુ હવે જે કાર્યક્રમ છે એટલે હવે જ્યારે અમિત શાહ છે ગુજરાતમાં આવવાના છે, અને જ્યારે રાજકોટ જિલ્લા કક્ષાની 7 સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા આગામી 22 સપ્ટેમ્બરના રોજ રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાવા જઈ રહી છે, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ખાસ હાજરી આપવાના છે, અને જેટલા પણ ત્યાં સભાસદો હાજર હશે તેમને સંબોધન પણ કરવાના છે। રાજ્યમાં વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા ખેડૂતોને હજારો કરોડનું પાક ધિરાણ મળ્યું છે, જ્યારે દૂધ ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે, અને રોજ 200 લાખ લીટરથી વધુ દૂધનું ઉત્પાદન થાય છે, અને 36 લાખ પશુપાલકોને ₹140 કરોડથી વધુ ચૂકવણી થાય છે। રાજ્યમાં દૂધ ઉત્પાદક મંડળીઓના 36 લાખ સભાસદોમાં 12 લાખ સભાસદો મહિલાઓ છે। આમ રાજ્યમાં કુલ 83,000થી વધુ સહકારી મંડળીઓમાં 2,31,00,000 સભાસદો જોડાયેલા છે। રાજકોટના સ્વર્ગસ્થ અરવિંદ વણિયાર અને સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાનું સહકારી ક્ષેત્રનો પાયો મજબૂત કરવામાં ખૂબ મોટું યોગદાન છે। નાના માણસોની મોટી બેંક કહેવાતી સહકારી બેંકો નાગરિકોને મોટો આર્થિક આધાર પૂરો પાડે છે, ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંક અને રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ખેડૂત અને પશુપાલકો માટેની વિવિધ કલ્યાણકારી કામગીરીઓથી રાજકોટ અને સૌરાષ્ટ્રની સહકારી સંસ્થાઓએ સહકારના ક્ષેત્રે નવા આદર્શો પ્રસ્થાપિત કર્યા છે, જે માટે 22મીએ અમિત શાહ રાજકોટ આવશે અને રેસકોર્સમાં આયોજિત 7 સહકારી સંસ્થાઓની સામાન્ય સભામાં હાજરી આપશે।
આ સાથે જ સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ પણ કરશે. થોડા સમય પહેલા આપણે જયેશ રાદડિયાને અમિત શાહની એક તસવીર પણ જોઈ હતી કે બંને મળ્યા હતા, ત્યારે અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. પણ હવે ક્યાંક સ્પષ્ટતા એ થતી દેખાય છે કે કદાચ જયેશ રાદડિયા કાર્યક્રમમાં અમિત શાહને હાજર રહેવા માટે આમંત્રણ પણ આપવા માટે ગયા હોય. પણ આ બધાની વચ્ચે અત્યારે સવાલ ઘણા બધા છે કે જ્યારે સહકારી જગતની અંદર જયેશ રાદડિયાએ ભાજપની સામે બાથ ભીડી તો પછી એમની સામે કેમ પગલાં લેવામાં ન આવ્યા, ત્યારે ઘણા બધા જે તજજ્ઞો છે એવું માનતા હતા કે સહકારિતા અને સક્રિય રાજકારણની અંદર ઘણા ઓછા એવા આગેવાનો છે જે બંનેમાં સક્રિય છે, જે ભાજપને ખૂબ ઉપયોગી થઈ શકે એમ છે. અને એમાંના એક જયેશ રાદડિયા, કારણ કે સહકારી ક્ષેત્રે પણ ખૂબ સારું પ્રભુત્વ ધરાવું, બીજી તરફ સૌરાષ્ટ્રના રાજકારણમાં પણ એમનું ખૂબ સારું પ્રભુત્વ તેઓ ધરાવે છે. જ્યારે આ બધું ભેગું થાય તો ક્યાંક ભાજપને પણ અમુક આગેવાનોની જરૂર હોય છે, એમાંના એક જયેશ રાદડિયા. એટલે હવે જ્યારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને અમિત શાહને આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું હોઈ શકે છે. જ્યારે એ તસવીર આપણી સામે આવી હતી ત્યારે એવું સ્પષ્ટ અત્યારે આપણને દેખાઈ રહ્યું છે. એટલે હવે અમિત શાહ છે તે ગુજરાત આવવાના છે, સભાસદો છે એમને પણ સંબોધવાના છે, જેથી કરીને હવે ક્યાંક એવું લાગે છે કે જે સહકારી જગતમાં જે ધીમે ધીમે રાજકારણ ગરમાયેલું હતું એ હવે ક્યાંક સ્પષ્ટ થવાનું છે. પણ તેમ છતાં ધ્યાન હજુ પણ દક્ષિણ ગુજરાત ઉપર સૌ કોઈનું છે કે ત્યાં પણ સહકારી જગતમાં જ્યારે આ બધું થયું છે, જ્યારે આ બધી બબાલ ચાલે છે, મેન્ડેટનો ઉલાડિયો કરવામાં આવ્યો અને પછી ભાજપની સામે પડવામાં આવ્યું, ભાજપે તમામ લોકોને ઘરે પણ બેસાડી દીધા. પણ સૌરાષ્ટ્રનું જે સહકારિતાનું રાજકારણ છે એ પણ સાવ અલગ છે. અને જે દક્ષિણ ગુજરાત હોય કે પછી કોઈ પણ પ્રદેશ હોય, અલગ અલગ જગ્યાના સહકારિતા રાજકારણમાં ખૂબ મોટો ફેરફાર પડે છે. પણ હવે જ્યારે સૌરાષ્ટ્રની આ વાત સામે આવી છે અને હવે જ્યારે અમિત શાહ ગુજરાતમાં આવવાના છે, સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાની જે પ્રતિમા છે તેમનું અનાવરણ કરવાના છે, તેમને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.